જૂનાગઢના માંગરોળ તાલુકાના સકરના ગામેથી પીખોર જતા માર્ગની હાલત નબળી હોવાની સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વારંવાર મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી રજૂઆત હોવા છતાં સુધી પગલાં લેવાયા નથી। માર્ગ પરના નાના બાળકોને શાળાએ જવામાં અને ગ્રામ્યજનોને દૈનિક અવરજવરમાં મુશ્કેલી પડે છે। સ્થાનિકોની માંગ છે કે આ રસ્તો આરસીસીમાં બનાવીને આવે, જેથી વાડી વિસ્તારના લોકોને પણ સુવિધા મળે। તંત્રના ગેરવહીવટીના કારણે ગ્રામજનોમાં ભારે નારાજગી છે। વારંવાર રજૂઆત કરેલી છે, મામલતદારમાં કરેલી છે, પ્રાંત કલેક્ટરમાં કરેલી છે, કલેક્ટરશ્રીને કરેલી છે, મુખ્યમંત્રીમાં પણ નાખેલી છે। કોઈ અહીં તંત્ર ધ્યાન દેતું નથી અને જેથી કરીને આરસીસી કરવામાં આવે તો આ બધા ખેડૂતનો પ્રશ્નનો હલ થઈ જાય। કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જે બાળકો છે એને ભણવામાં, દવાખાનામાં બધી રીતે પ્રોબ્લેમ પડે છે। વહેલી તકે આરસીસી રોડ કરવા ખાસ વિનંતી છે, મારી નમ્ર વિનંતી। માંગરોળથી માળિયા હાઈવે લગનનો ફોરલાઇનનો જે રસ્તો છે, સકરાણાથી જુથડથી માળિયા જવાનો, જ્યાં હજારો લોકો માણસો માંગરોળથી માળિયા ટ્રાવેલિંગ કરે છે। અને આ લોકો જે આ રોડ બન્યો એમાં પારી પણ બનાવવાની હતી, જે બનીને અને હતી પણ તોડીને વહી ગયા છે અને કોઈ તંત્ર ધ્યાન દેતું નથી। આમાં કોઈ પડશે આખડશે તો એનો હકદાર રાખા હોય। માંગરોળથી માળિયાને જોડતો આ રસ્તો છે। અહીં બે તાલુકાના માણસો અવર જવર કરે અને આ લોકોએ રોડ હજી બન્યો એના 2 મહિના થયા। 2 મહિનાની અંદર આ લોકોએ આ પાઇપ બંધ કરી દીધા, ખુલ્લા હતા કે પુલિયું પહેલાં થાય, ચાલુ ન કર્યું ને, જે ચાલુ હતું એ બંધ કર્યું તોડીને। તો આ અટાણે હાવ ટોછડું, ટૂંકમાં કોઈ પણ આવે તો જે પાણી ભરેલું હોય તો કોઈને ખબર જ નથી પડતી કે ક્યાં આમાં શું કરવાનું છે। તો કોઈ આમાં કંઈ અકસ્માત થાય કંઈ પણ તો એ જવાબદારી કેની રહે?